નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। પીએમ મોદીએ દેશવાસીઓને આપી છે દિવાળીની ભેટ। જીએસટીમાં ફેરફાર બાદ જાણો કઈ વસ્તુ થઈ છે સસ્તી। લાખો લોકોને ફાયદો, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ। દીકરીઓને મળશે 50,000 રૂપિયાની આર્થિક સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયને લઈને અગત્યના સમાચાર। જન્મના પ્રમાણપત્રને લઈને સરકારે કરી છે મોટી જાહેરાત। ગુજરાત હાઈકોર્ટનો આંગણવાડી બહેનો માટે મહત્વનો ચુકાદો। દર મહિને મળશે 24,800 રૂપિયાનો પગાર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને લાગ્યો છે સૌથી મોટો ઝટકો। ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત। ખેડૂતો 1 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગી શકે છે આગામી દિવસોમાં। મોદીની ગેરંટી નિષ્ફળ થઈ છે। જાણો કઈ યોજનામાં ખેડૂતોના પૈસા થશે ડબલ। મહેસૂલી તલાટીને લઈને રાજ્ય સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ। હોમ લોન ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતના દરેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે પોતાના તીવ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદે લોકોની ચિંતા વધારી છે। આ દરમિયાન હવામાન વિભાગે 27 ઓગસ્ટ સુધી રાજ્યના 19થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। ગામડાઓથી લઈને શહેરો સુધી ખેડૂતો, વેપારીઓ હવે આ વરસાદી માહોલોની અસરોનો સામનો કરવા માટે તૈયાર હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરનો સમાવેશ થાય છે। ત્યાં આગામી દિવસોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં પૂરની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારના નિર્ણયથી દિવાળીમાં નાગરિકોને મળશે મોટી રાહત। કેન્દ્રનો પ્રસ્તાવ અનુસાર 12% અને 28% જેવા મધ્યમ અને ઊંચા દરના સ્લેબને નાબૂદ કરીને મોટા ભાગની વસ્તુઓ પર 5% અથવા તો 18% શ્રેણીમાં લાવવાનો વિચાર છે। ખાસ કરીને 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને 5%માં અને 28% સ્લેબમાંની 90% વસ્તુઓને 18%માં મૂકી શકાશે। દેશભરમાં જીએસટીના નવા સુધારાની લાંબા સમયથી અપેક્ષા હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગ્યો છે મોટો ઝટકો। કેન્દ્ર સરકારે પહેલીવાર એવા રાશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાના લાયક નથી। તપાસમાં જાણવા મળ્યું છે કે 94.71 લાખ કાર્ડ ધારકો કરદાતા છે। 17.51 લાખ લોકો પાસે 4-વ્હીલર છે। 5.31 લાખ લોકો કંપનીની અંદર ડિરેક્ટર છે અને કુલ 1.17 કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે। કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલે વેરિફિકેશન કરીને આ નામોને યાદીમાંથી દૂર કરવાની કડક સૂચના આપી છે। એટલે કે મિત્રો, દિવાળીનો તહેવાર નજીક છે। તહેવાર નજીક આવતા રાશન કાર્ડ ધારકો જે ઓરિજિનલ રાશન કાર્ડ ધારકો નથી, જે ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકો છે, એમના રાશન કાર્ડ છે મિત્રો સંપૂર્ણપણે રદ કરવા માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સુવર્ણ તક, આજે કરો અરજી। વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી, જેના તમામ જાતિના ખેડૂતો લાભ લઈ શકે છે। પ્રાકૃતિક કૃષિ, સરીગવો, લાંબા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ છે। કમલમ ફળ છે, આ સાથે મિત્રો નર્સિંગ છે, પેક હાઉસ છે, સોલાર ક્રોપ ડ્રાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય મળશે। 1 સપ્ટેમ્બર સુધી ખેડૂતો છે એ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો
સતત ભારે વરસાદના કારણે જૂનાગઢ અને મેદરડાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. સતત પડી રહેલા ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મકાઈ, જુવાર અને બીજા પાકો નાશ પામ્યા છે. અનેક ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ તાત્કાલિક સહાય માટે સરકારે પડતર યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવી છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે કરી છે મોટી જાહેરાત. ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં ફેરફાર માટે એક અંતિમ તારીખ જાહેર કરી છે. આ માટેની પ્રક્રિયા શું હશે તે જાણો. ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો ને ઘણા કામો માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. પરંતુ એક બીજો દસ્તાવેજ છે કે જેને લોકો બહુ મહત્વપૂર્ણ માન્યતા નથી આપતા, એ છે જન્મનો પ્રમાણપત્ર. મિત્રો, આપણે જણાવી દઈએ તો તમે છે એ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, જે લોકોના જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો પાસે અંતિમ તારીખ છે 27 એપ્રિલ 2026 સુધીમાં તમે છે એ મિત્રો જન્મ પ્રમાણપત્ર છે મેળવી શકો છો. કેન્દ્ર સરકારે અંતિમ તારીખ છે જાહેર કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. દેશભરમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારના સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં દેશમાં પછાત ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવ્યું છે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ છે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ સુવિધા. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો. ભારત એમ કહે છે કે દેશના ખેડૂતોના હિતમાં રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં. પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનના કારણે હવે નવા પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકા સાથે તણાવ ઓછા કરવા માટે ભારતે કપાસના આયાત પર 11% ડ્યુટી દૂર કરી છે અને તેના દૂરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે. હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા. ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે, જે મુજબ ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને ₹20,000 અને ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓને 30,000 રૂપિયા મળશે. સરકારની એવી જાહેરાત છે કે પરિવારની કુલ આવક જો 6 લાખ રૂપિયાથી ઓછી હોય તેવી જ દીકરીઓ આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. આ યોજના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવ્યું છે. નિશાળ એટલે કે શાળા નિયામક દ્વારા વિદ્યાર્થિનીઓની માતાના બેંક ખાતામાં સીધી રકમ છે જમા કરવામાં આવશે. ખરાઈ બાદ સહાય છે એક દીકરીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાત સરકારે દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અંતર્ગત નવી યોજના છે એની જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી આંગણવાડી બહેનો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આંગણવાડી બહેનોનો પગાર 24,800 રૂપિયા અને 20,300 થશે. આંગણવાડી વર્કર્સને મોટી રાહત. હાઈકોર્ટે આદેશ્યું છે કે 6 મહિનામાં એરિયન્સ સાથે વેતન. હાઈકોર્ટે સરકારની અપીલ ફગાવી. આંગણવાડી બહેનોને 2.5 ગણો પગાર વધુ મળશે. ગુજરાતમાં આંગણવાડી વર્કર્સની જીત થઈ છે. પગાર 24,800 થયો છે અને હેલ્પર્સનો પગાર છે 20,300 દર મહિને થયો છે. હાઈકોર્ટનો આદેશ આંગણવાડી બહેનોને ન્યૂનતમ મજૂરી સાથે વેતન ચૂકવવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને અગત્યના સમાચાર. મિત્રો, આપને જણાવી દઈએ તો કે થોડા સમય પહેલાં એક એવી જાહેરાત થઈ હતી કે સરકારે આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના વર્ષ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે 1,70,000 રૂપિયાની સહાય મળશે. લાભાર્થીઓના બેંક ખાતાની અંદર સીધી રકમ જમા થશે. ઓનલાઈન અરજી 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને આ યોજનાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
પાત્રતા ધરાવતા પરિવારો જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરાવી શકે છે. ફોર્મ ભરવા માટે અને વધુ વિગતો મેળવવા માટે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમની મુલાકાત લઈ શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકોને વર્ષ 2025માં મોટો ઝટકો લાગી શકે છે. જો મિત્રો તમારી પાસે એટલે કે તમે જો રાશન કાર્ડ ધારકો છો અને તમારી પાસે કોઈ 4 વ્હીલ છે, ટ્રેક્ટર છે અથવા તો કોઈ પણ પ્રકારની કાર છે, તો તમને રાશન કાર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મફત અનાજનો લાભ નહીં મળે. તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમારી પાસે મિત્રો તમારા ઘરમાં રેફ્રિજરેટર અથવા તો એર કન્ડિશનર છે એટલે કે એસી અથવા તો ફ્રીજ છે અથવા તો કોઈ લક્ઝરી વસ્તુઓ તમારા ઘરમાં છે તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમારા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી કરે છે તો પણ સમગ્ર પરિવારોને રાશન કાર્ડનો લાભ મળશે નહીં. જો તમારી પાસે મિત્રો 100 યાર્ડથી પણ વધુ જમીન હોય તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમારી વાર્ષિક આવક 2 લાખથી વધુ છે અને શહેરી વિસ્તારમાં રહો છો અને તમારી વર્ષની આવક 3 લાખથી વધુ છે તો પણ તમે રાશન કાર્ડ અંતર્ગત લાભ લઈ શકતા નથી. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ ભરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે અયોગ્યની પાત્રતા આ બધી છે. અને જો તમે મિત્રો આ ઉપરાંત કોઈ પણ માપદંડો હેઠળ આવો છો અને તમે તમારું રાશન કાર્ડ સિલિન્ડર નથી કરાવતા તો સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી છે કરી શકે છે, પગલાં ભરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે મહેસૂલી તલાટીને લઈને રાજ્ય સરકારે લીધો છે નિર્ણય. મિત્રો, ગુજરાતમાં ગામડાઓમાં તલાટીને લઈને ભારે સમસ્યા સર્જાય છે. ગુજરાતના ગામડાઓમાં હાલ તલાટીઓની ગંભીર ઘટ જોવા મળી છે, જેના કારણે તલાટીને 3 થી 4 ગામોમાં વહીવટ સંભાળવો પડે છે. પરંતુ હાલમાં સરકારે તલાટીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત મહેસૂલી તલાટીને લઈને રાજ્ય સરકારે તલાટીની પ્રતિનિયુક્તિનો પંચાયતમાં લાવવાનો નિર્ણય છે પણ રદ કરી દીધો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ફસલ વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર. મિત્રો, ખાસ કરીને ઘણી જગ્યાએ દર વર્ષે ભારે વરસાદ પડે છે, ખેડૂતોને પાક નુકસાન થાય છે અને આને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે પોતાની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત કરી છે. મિત્રો, હાલ આપણે જણાવી દઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ પૂરું પાડવા માટે એક અદ્ભુત યોજના છે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે. સરકાર બાકીનો ખર્ચ છે આપોઆપ ભરે છે. જો કે ખેડૂતોને પાકને જ્યારે ભારે વરસાદ, પૂર, તોફાન, દુષ્કાળ જેવી કુદરતી આફતોથી પાક ખેડૂતોનો 100% બરબાદ થાય છે, નુકસાન થાય છે, તો સરકાર દ્વારા પાક વીમા અંતર્ગત વળતર છે ખેડૂતોને ચૂકવવામાં આવે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી ખેડૂતોએ છે 48 થી 72 કલાકની અંદર છે એ નજીકના કૃષિ સેન્ટર, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર જે આપવામાં આવ્યો છે એ અંતર્ગત ખેડૂતોએ છે એ જાણ કરવાની રહેશે. ખેડૂતોએ છે પોતાની નોંધણી કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM મોદીની જે ગેરંટી છે નિષ્ફળ થઈ છે, આવું અત્યારે મીડિયામાં અહેવાલ અનુસાર એક માહિતી મળી રહી છે. અમારી ચેનલ આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. હાલ મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ તો કે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોદી સરકારની ગેરંટીની જાહેરાત થતી જોવા મળે છે. જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા જોવા મળ્યા છે. સરકાર મોદી હે તો મુમકિન હે ના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા અલગ છે એ ચિત્ર રજૂ થયું છે. ખાસ કરી મિત્રો, આપણે જણાવી દઈએ તો ખેડૂતોને પડતી તકલીફોથી ભયજનક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2024થી 23 સુધીમાં 1,11,000થી વધુ ખેડૂતો અને ખાસ કરીને 3,12,000થી દૈનિક વેતન કામદારો મળીને કુલ 4,45,000 વ્યક્તિઓ કે એમના ખાસ કરીને મિત્રો આંકડા સામે આવી રહ્યા છે, જેમાં મહિલા ખેડૂતો છે, કૃષિ કામદારો છે, જમીન વિહોણ છે, ભાડુતી ખેડૂતો છે, વન કામદારો છે, માછીમારો છે, અન્ય લોકોનો સમાવેશ થયો છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા આપ્યા છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની આવક બમણી થઈ નથી. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. બનાસ ડેરીએ ભાવ વધારાની કરી જાહેરાત. 57મી સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત. બનાસ ડેરીએ ગયા વર્ષે 1973 કરોડ ચૂકવ્યા હતા. આ વર્ષે ભાવ 2131 કરોડ ભાવ વધારવાની જાહેરાત થઈ છે. દૂધ મંડીઓ
778 કરોડનો ભાવ પશુપાલકોને ચૂકવશે. દૂધ મંડળીઓ સાથે બનાસ ડેરી 2909 કરોડ ભાવ ફેર ચૂકવશે. ભાવ વધારાથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી છે. મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી લોકો ઉપયોગી સમાચાર. મિત્રો, તમે રોજે રોજના તાજા સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.